આરતી રે પાએ
લાય પરત હાલો આપણા છોકરો થોડો ભાઈ 1000 મોકલો તો નથી લાગતો આટલી બધી કેમ વાર લાગી તપમાં મેડમ બોલજી શેના તપમાં ત્યાં નો બેવાય ત્યાં જવું પડે આવડે બેવાય હે અમાર પાંચ ઠોકો બેવાય ત્યાં બે જવાય ક્યારે ક્યારે ત્યાં દાડા નો કોઈ નામવાનો દેતો ભલે ત્યાં આટા જ મારજે આગો પાછું થાય કે આવા પેલા રે
દરવાજે છે તો પૂજારીને પૂછી દઉં. અરે પૂજારીજી, દરવાજે કોણ છે મંદિરના? પેલા મારે મંદિરે તપ કરવા બેવું હતું. કોનું મંદિર છે? હોય તો અમાર પૂજા બાબાને પૂછજો ગુરુજીને. તમારે પૂછવું જોઈએ. તમે એનો તમને ખબર ન હોય. અમને ન ખબર હોય, અમાર ગુરુજી તમે પૂછતા હોય. એટલે પૂરું આ મંદિર કેનું હોય? હા, તારા બાપુને કે મારા બાપુનું હે નહીં? હલો મંદિર તો આપણા બાપ ના કરતા હે. ઓહો એટલે ક્યાંથી ના આવ્યો એટલે? હા, નવો રાખ્યો એટલે એને પૂછતો તો હોય ભલા માણસ. એ બેટા, એ ચેલાને ખબર હશે ને? દેશજી ના હોય એટલે દે જાઓ. લઈ જાઓ, ભક્તિ એ કરો. ભક્તિ કરવી તમારે કાઢી દે ભક્તિ. ઓહ, તમારા ત્રણેય નીચે હું હમારો મારે તપે બેસું છું. દેવું હે? હા. તમે નો દેવા. અરે મારે શિવનું જો આ મંદિર હોય તો મારે તપે બેસવું છે. દેવનું નથી, માઉબાન મંદિર. મંદિર તો મારા બાપ ના હે. દે જાઓ તો દેખીને દે જાઓ. એલા રવા દે, આપણું નથી. આપણા બાપ ના હે. દે જાઓ, પૂજા કરો. તમે હાથું બોલો નકે આ તમને મારું પાપ લાગશે તમને. પાપ લાગશે? એલા ચેરકા, પાપ લાગશે? હા મારો પ્રાણ આવી જશે તો તમને પાપ લાગશે. માટે તમે સત્ય બોલો, કોનું મંદિર છે? તમે બોલ. એલા ડાળી દો એલા. સ્નાન કરતી ના આવ્યો હે. સ્નાન તો કરવાનું બાકી, પણ પેલા મંદિર તો કહો. મંદિર તો બાપ નું હે. શંકર ભગવાન નું મંદિર હે. તમે શંકર ને એ શંકર. હા ભાઈ ભાઈ તો જ વેળ આવે ને, આ ભક્તિ થાય ને થાય નહીં. જો તમારી પૂજા કરી તો આવશે. અમારી પૂજા ના કરવી તો સ્નાન કરતી ના હો જાઓ. પછી ભક્તિ દે જાઓ. હરખડ બેટી કારે જાય માય મરાય બોલો, હું સ્નાન કરી સ્નાન કરીને આયા તો જરૂર તપસ્યા બેસી શકો તમે. તો એટલે દેવ જવા તો પૂજા કરો. હલો ના હે. હવે તમે તાળી પાડજો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય.
લેવા માંગે છે આ વિશે કઈ જાણતા નથી તો બ્રહ્માને બોલાવું.
ચૂંટી લેવા માંગે છે આપ જાણતા હો તો જલ્દી બતાવો અને બાકી વચન જુદા કરો અરે ઇન્દ્ર આ વિશે હું કઈ જાણતો નથી મારથી મોટા વિષ્ણુ એમ કે છે આજે બ્રહ્મા ઇન્દ્ર બોલા હે ઇન્દ્ર અત્યારે મારા શું કામ પડ્યા ઇન્દ્ર ગણને બ્રહ્મા હાંભળો અરે નથી મારાથી મોટા ભોળાનાથ છે તો ભોળાનાથને બોલાવો અરે બોલ્યા આ ઇન્દ્ર બોલાવે છે અત્યારે અરે ઇન્દ્ર દેવ અત્યારે બોલાવું ઇન્દ્ર કહીને સંદર સાંભળો ડોલો લગી છે ઘણા ઘણા મોટાનો માનવી જાગે છે પણ વિગ્રહન પડેલી માંગે છે આપ જાણતા હો તો કલ્યાણતાઓના બાકી મત પૂજા કરો
ગોતી જાઉં તમે કૈલાસ પાર્વતી જાય કૈલાસ પૂરી વિષ્ણુ જાવ વિષ્ણુ વિષ્ણુ તો ઉપડ્યા હરે વિષ્ણુ તમારે છોકરાને અજમલ રાજાની અવતાર લેવાનો છે. અરે ભોળાનાથ તમે કોણનો અવતાર ધારણ કરો તમે ન કર્યો હું તો કરવાનો હું તો કોઈ નથી થવાની એ બ્રહ્મા વિષ્ણુ ચાલા જોડે મેં પોતાની મોજાર આજ ભગવાના
સપનું આવ્યું મને પણ સપનું આવ્યું કે ભોળોનાથ પૂજે આયા હતા મને કઈ ખબર ન પડી પણ મને એના સપનું આવ્યું એવું લાગ્યું મને એટલે આયા સપના આવે હા સપનું આવ્યું તો મને કે તમારે જો દુઃખ થતું હોય ને તો દ્વારકા જાઓ કીધું અને તો બોલો એ આપણા સપના બદલે સપના આયા આ કે સપના આયા કે બોલે ઓય બેટીના સપના લઈ આવે છે એના એને સપના આયા આ પૂછો તો તન સપના આવે હે અમને સપના તા કેતી ના કે સપના આયા કે કેતી ના કેતના સપના આયા અરે હા પૂજારી મને સપનું આવ્યું કેવા સપના આયા એટલે સપનો આવ્યો હોય તો તમે જોઈ તમે જઈ શકો જાઓ ને આ તો તમે જાઓ તમારે અહીંયા હું છું તમને વાત કરો એ વાય પાછા આવી વાય દ્વારકા ભેગા થઈ આવો યુપી રે યુપી તુમકા બડા દરવાજે કાગડિયા
ભોળાનાથના શરણે ગયા હતા તો ભોળાનાથે શું કીધું મારા નાથ? અરે સતી ભોળાનાથે એવું કીધું કે હું તો કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નથી. તમારે જો સંતાન પ્રાપ્ત પુત્ર કરવો હોય તો તમે દ્વારકા જઈ શકો છો. અરે મારા નાથ, દ્વારકાનો પથ બહુ લાંબો છે સ્વામીનાથ. ઘડી પણ વિશ્રામ કરો તો પ્રભુ માટે થોડો પ્રસાદ બનાવી દો. નહીં નહીં, હવે હું તપ કરીને આવ્યો છું ને મને કીધું શિવજીએ તો મારે હવે દ્વારકા જવાની મને રજા આપો. હા સ્વામીનાથ. મને ચોખા ઘીના અત્યારે ને અત્યારે લાડુ બનાવી દો. હા મારા નાથ, ઘડી પર વિશ્રામ કરો. સવા શેરડીના લાડુ અને હલચા. આમાં સવા શેરડીના લાડુ ચાર બનાવ્યા છે રાજપૂત. પ્રભુને જમાડીને જમજો રાજવી. સાથે જલ જમનાની જારી પણ ભરી છે મારા નાથ. હરિના ચરણ પખાડીને પછી ચરણામર લેજો રાજવી, ચરણામર લેજો. બહુ સારું. એવા